લાસ્ટ ટાઈમ વાળો વિડીયો આપણે રોઝમાં એડ કર્યો હતો. નાવ અગેન સ્ટાર્ટિંગ ઇટ ફ્રોમ રોઝીસ. તો જો આ રેડ રોઝીસ છે, કેવા ઝુમખા જેવા લાગે છે, મસ્ત. લેવેન્ડર પ્લાન્ટ, આના ફૂલ કાઢી નાખ્યા. આમાં નવા રોઝ આવે છે, ઓરેન્જ કલર જેવા છે, ડાર્ક બર્ન્ટ ઓરેન્જ. પછી આ બધા સૂર્યમુખી જો લાંબા થઈ ગયા ફૂલ. પછી આના રોઝીસ હમણાં જ ઉતાર્યા, એટલે હવે નવી કડીઓ આવશે એટલે આવશે લેવેન્ડર. પછી આ અગેન સનફ્લાવર, આ બધાય સનફ્લાવર છે. પછી આ હાઇડ્રેન્જા છે, આમાં ફૂલ નથી આવ્યા, પણ જો આ હાઇડ્રેન્જામાં આવી ગયા વ્હાઈટ ફૂલ. પછી આ છે ઝીનિયા, એમાં બી આવશે ફૂલ એકાદ મહિના પછી. આ પિંકિશ હાઇડ્રેન્જા છે. આ લેવેન્ડર ને આ બ્લુ હાઇડ્રેન્જા. સો બ્લુ, પિંક અને વ્હાઈટ, ત્રણેય લાઈનમાં. તો આ મોટા થશે ને પછી મસ્ત લાગશે આખો એરિયા. ઇફ યુ સી આવી રીતે થઈ ગયો આખો. નેક્સ્ટ યર છે ને આ બધે જ પાછળ બધે જ આખી દિવાલ ઉપર સનફ્લાવર લગાવી દેશું. આ વખતે આટલા જ છે અને આ બીજી બાજુ છે. ઓકે, હવે જઈએ વેજીટેબલ સેક્શનમાં. તો પહેલાં છે કાકડી. આ જે વેલો ઉપર ચડે છે એ કાકડીનો છે. એમાંથી 4 કાકડી અમે ખાધી, ઉતારી લીધી છે. ને આ જો બીજી, અને બીજી બી ઉગતી જશે નાની નાની. કાકડીનો વેલો. પછી આ છે રીંગણા. રીંગણાના ફૂલ આવી ગયા છે. જો આ રીંગણા ઉગશે હવે ધીમે ધીમે. ફૂલ આવ્યા તો કોથમરી કાલે જ કાપી. પછી આ છે રોઝ. આમાં જો કળીઓ આવી છે. આ બી રોઝ, આમાં બી કળી આવી છે. આ યલો કલરનું છે. અને આ છે ક્વીન ઓફ સ્વીડન રોઝ, રોઝનું નામ. એમાં બી કળી ફૂલે છે. આ પહેલી કળી આવી છે આ રોઝમાં. પછી આ છે ગાજર. ગાજર બી હવે થોડાક મહિનામાં લઈ લેશું, થોડાક વીકમાં લઈ લેશું. આ છે ડુંગળી. જો ડુંગળી મોટી થવા માંડી. આ તો બહાર જ આવી ગઈ, ખબર નહીં હવે લઈ લેવાની કે અંદર રાખશું, કેમ કે આ તો બહુ મોટી થવી જોઈએ એકચ્યુઅલી. આ નથી ડુંગળી. પછી આ છે બીટ. બીટ બી મસ્ત થઈ ગયા છે. તો હવે એક લઈ છે, જેમ જોતા હોય ને એવી રીતે લઈ લે છે જમવા માટે. હા વળી રીંગણા. આ મગ છે. આ બધા છે ને મગ, ઘરના જ મગ વાવ્યા હતા તો ઉગ્યા. અને આ છે ભીંડો. હા ભીંડો એટલે હજી તો આ છે ને બળી ગયો તો, પણ હવે થોડુંક ઉગે છે. આ એ થોડોક ઉગ્યો છે એટલે જોઈ કેવું થાય. આમાં ફૂલ આવશે નેક્સ્ટ યર આવશે. પછી આ છે વળી ઝીનિયા. આમાં ફૂલ આવશે 1 મહિનામાં. પછી આ છે મરચાં. મરચાં મેં ખાધા, મસ્ત છે. મોરા તીખા નથી એટલે મજા આવે ખાવાની. મરચાં આવવા માંડ્યા છે. આ વળી મગ અહીંયા વાવી દીધા, અહીંયા વાવી દીધા. પછી આ ટમેટા આવે તો મોટા થઈ. એક મોટું ટમેટું હતું. આ સાઈઝ, આ મોટી સાઈઝના ટમેટા છે. એક જ ઝાડ છે. અને આ મોટી સાઈઝના છે, પણ આ ડિફરન્ટ છે થોડાક. જો આમ આકાવાળા. આઈ થિંક અહીંયા છે. મસ્ત છે. જો છે ને આ કાકાવાળું મસ્ત. પછી આ છે બેબી ટમેટોસ. એ તો આમ ખડની જેમ ઉગ્યા, પણ જો આમ કેટલા બધા છે. આ બધા આવવા માંડ્યા છે. હવે પાકશે ધીમે ધીમે. પહેલો પાક છે ને, પાકતા વાર લાગે, પછી થઈ જાય, પછી વાંધો નહીં આવે. કેટલાય છે એવા. ઓલી બાજુ જાઓ. પછી રીંગણા. 2 અલગ અલગ ટાઈપના રીંગણા આવ્યા છે. જો એવું
એટલે આ મોટું થશે, હજી તો ઘણું મોટું થશે. પછી અહીંયા નીચે મેથી વાવી દીધી છે. આ મેથીની લાઈન, અને આ છે બેઝિલ, એટલે અહીંયાની તુલસી બેઝિલ. આ એ વડી રીંગણા, અને આ જો આ ટમેટા દૂરથી બતાવો. ખોળ બાવળની જેમ ટમેટા ઉગે. ચેરી ટમેટોસ એમ જ ઉગે, બહુ વધારે ઉગે. પછી આ વળી ઝીનિયા, આ બટરફ્લાય બુશ જો ઉગડી ગયું. એવું હા, બહુ જ આ ભમરા ને એવું બધું બહુ જ દેખાય. ફોકસ નથી. યે બટરફ્લાય બુશ. આ વળી ઝીનિયા જો, આમાં ઝીનિયા ફૂલ, આમાં આ જે છે ને બડ, એ ફૂલના બડ છે. હવે આમાં ફૂલ આવશે. વળી આ રીંગણા પછી આ બીજા ટાઈપના મરચા દેખાય. મરચા આ બીજા ટાઈપના મરચા, એટલે 3-4 ટાઈપના મરચા નાખ્યા, એટલે આ બધા થાય છે. મેથી, આ છે ચેરીઝ, ફુદીનો. આમાં છે ને કોલીફ્લાવર હતું ને કાઢી નાખ્યું ને, તો હવે મેથી વાવી દીધી આખામાં. પછી આ તીખા મરચા, પછી આ છે મોગરો, આ છે લાલ ડુંગળી, એ હજી નથી થયેલું. અહીંયા છે કેપ્સિકમ જો મસ્ત. કદું તો મોટું હોવું જોઈએ તો ખરા. આ સૌથી મોટું આ જ છે. અને આ રીંગણા. તો ટૂંકમાં આવી રીતે બેડ છે બધે. આમાં મરચાં, રીંગણા, મેથી, કેપ્સિકમ, ચેરીઝ, મેથી, ડુંગળી, મરચાં, રીંગણા, 3 ટાઈપના ટમેટો, બેઝિલ, મેથી બધું મને નાખી દીધી. પછી કોથમરી, ગાજર, બીટ, ડુંગળી, અને અહીંયા કાકડી, ભીંડો અને રીંગણા. તો 1 2 3 4 અને 5. તો જો આવું લાગે આટલું. અહીંયાથી એન્ટ્રી છે, અને પછી આવું. હવે વળી પાછા જઈ ફૂલના સેક્શનમાં. આ છે ફૂલ, આ બીજો બધા ફૂલ કેવું મસ્ત છે. મસ્તના ફૂલ. ફૂલ ને એવું હોય ને, એટલે આ મધમાખી ને એવું બહુ હોય. આ વળી સનફ્લાવર છે, સેજ, આ વિગેલા કરીને છે. હજી આ રોઝ નાના. પછી આ છે ડલિયા. આ છે વ્હાઈટ કલરના ડલિયા. આમાં છે ને બહુ ઓલી કોલીફ્લાવરની પેસ્ટ છે ને આમાં લાગી ગઈ હતી, એટલે આ નાના કરીને ખાવા હવે સારું છે. આ છે પિયોની, આ છે લેવેન્ડર, આ છે ડલિયા યલો કલરના, આ છે બી બામ, એક ફૂલ જ છે. અને પાછળ આમાં બી છે સનફ્લાવર. અને આ વળી રોઝ. તો આમાં રોઝ નીકળી ગયા, એટલે હવે વળી પાછી કડી આવે. આ વળી લેવેન્ડર, આ પિયોની, આ છે સેડમ, આ છે સનફ્લાવર, આ ફૂલ છે. અને પાછળ બે આ છે લાઇલેક, આ વળી સનફ્લાવર, અને આ રોઝ. રોઝમાં જો કેટલી બધી કડી. આ રોઝ બહુ બ્યુટીફુલ છે. જોયું ને? આવે ને એટલું મોટું થાય છે ને.
આમાં કેટલી બધી કળીઓ ને અને અહીંયા બી 4-5 કળી છે. અહીંયા બી જો આ રોજની નીચે કળી જ છે. મસ્ત થઈ જાય. ઓકે, સો આ છે અપડેટ આજની. સો આપણે સ્ટાર્ટ બી રોજથી જ કર્યું હતું અને હવે એન્ડ બી રોજથી જ કરશું. ફોકસ થાય ત્યારે. ઓકે, થેન્ક યુ.